હાય, હું તરલ શાહ છું. હું ટેકિફાઈ સોલ્યુશન્સનો કો ફાઉન્ડર છું. પણ અહીંયા અમે એક ટેક એક્સપોની ઇવેન્ટની વાત કરી રહ્યા છીએ. ટેક એક્સપો ગુજરાત એ કમ્યુનિટી ડ્રીવન એક ઇવેન્ટ છે જે ગુજરાતમાં આઈટી કમ્યુનિટીને ઉપર લાવવા માટે અને આઈટી કમ્યુનિટીનો વધારે વ્યાપ થાય એના માટેની આ ઇવેન્ટ છે. અમે આ 2 વર્ષથી આ ઇવેન્ટ કરી રહ્યા છે. 2024માં અમે પહેલું ટેક એક્સપો કરેલું, ટેક એક્સપો ગુજરાતના નામથી, અને એમાં અમારી પાસે ઓછામાં ઓછા 8,000 ઉપર વિઝિટર્સ હતા અને લગભગ 120 ઉપર એક્ઝિબિટર્સ હતા. આ વખતે અમે બહુ જ મોટા લેવલ પર જઈ રહ્યા છે અને અમારી થીમ છે એઆઈ. આજે આખા વિશ્વમાં જ્યારે એઆઈ એડપ્ટ થઈ રહ્યું છે અને બધા એઆઈ જ વાપરી રહ્યા છે, તો કેમ આઈટી પાછળ રહી જાય? આઈટી જે એઆઈને લીડ કરી રહ્યું છે, અને એના માટે થઈને અમે આ ટેક એક્સપો ગુજરાત એઆઈ ઇવેન્ટ લાવી રહ્યા છે 2026માં, જે 26, 27 અને 28 નવેમ્બરે ગુજરાત કન્વેન્શન સેન્ટર અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. અમારું વિઝન છે કે ભાઈ આઈટીને ગુજરાતમાં આગળ લઈએ. આજે કોઈ બી જણને આઈટીની જરૂર હોય તો એ લોકો બહાર ના જાય, એ લોકો ગુજરાતની આઈટીને મળી શકે, અને એ જ વિઝનથી અમે આ એક્સપો લાવી રહ્યા છે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે બહુ જ બધા લોકો અમારી સાથે આમાં જોડાશે અને અમને આમાં સપોર્ટ આપશે. મારું નામ ગુરપ્રીતસિંહ સૈની છે. હું ટેક એક્સપો ગુજરાતની કોર ટીમમાંથી છું. 2024માં આપણે ગુજરાતનો સૌથી મોટો ટેકનિકલ ઇવેન્ટ થયું હતું, જે આઈટીની ટેક એક્સપો ગુજરાત ઇવેન્ટ હતી, જેમાં 8,000 કરતાં વધારે વિઝિટર હતા અને 130+ એક્ઝિબિટર હતા. તો અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન હતું એ. અને હવે 2024માં જ્યારે આપણે એની વાત કરીએ છીએ તો આનાથી ડબલ સાઇઝ 15,000 ઉપર જ્યારે આપણે વિઝિટરની વાત કરી રહ્યા છે, 250+ એક્ઝિબિટર છે, અને એ ટેકનોલોજીમાં એઆઈ ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રોબોટિક્સ પર આપણે ઘણું બધું ઇનોવેશન આવી રહ્યું છે. અને ટેકનોલોજી 5.0ની જ્યારે વાત કરીએ છીએ તો ડ્રોન સિસ્ટમ છે, અને એઆઈ ઇકોસિસ્ટમ, એઆઈ એજન્ટિક અને રોબોટિક્સ. તો આના ઉપર જેટલું ઇનોવેશન થઈ રહ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તો એ બધું એક આખી ઇકોસિસ્ટમમાં આપણે ત્યાં પ્રેઝન્ટ કરવાના છે. ઘણા બધા એક્ઝિબિટર્સ આવી રહ્યા છે જે એઆઈ અને એજન્ટિક એઆઈમાં ઇનોવેશન કરી રહ્યા છે, પોતાના રોબોટિક્સ પર વર્કઆઉટ કરી રહ્યા છે, અને ઘણું બધું એક ઇનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ. ત્યાં આપણને એક કોલેબોરેશનનો એક મોકો મળે છે, અને આપસમાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો ક્રિએટ થાય જ છે, બટ તમે એઝ એ બ્રાન્ડ પણ એક લેવલ કરતાં અપ ત્યાં શો ઓફ કરી શકો છો. અને આ એક માત્ર એક્ઝિબિશન નથી, બટ એક કોમ્યુનિટી ડ્રીવન એક્ટિવિટી છે, જ્યાં તમે પોતાની બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો, બિઝનેસ તમારું વધારી શકો છો, અને એની સાથે સાથે તમારા એક કોમ્યુનિટી જે તમારી ક્રિએટ થાય છે અને તમારી બ્રાન્ડમાં ટ્રસ્ટ ફેક્ટર ક્રિએટ થાય છે, એનાથી તમને બિઝનેસ તો બાય પ્રોડક્ટ મળી જશે. સો હું એવું વિચારું છું કે ટેક એક્સપો ગુજરાત 2026 એ સૌથી મોટામાં મોટી ઇવેન્ટ છે અને તમે એને મિસ ના કરવી જોઈએ. થેન્ક યુ.